તો આમાં અને એ બધું આપણે જોયું છે. તમે આજે કુંવરજી બાવળિયાની વાત કરી, તો જ્યારે એને ટિકિટ આપવામાં આવી ત્યારે આ બોગરાએ એનો વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે જસદણમાંથી નહીં, આ એના સ્પષ્ટ શબ્દોમાં હતું. તો એમાં એક સમાધાન થયું કે માનો કે પછી ભાજપના નેતાઓને સમાધાન તો કરવું પડે, ક્યાં જાય પછી, તો એણે સામે શરત મૂકી કે ગોંડલનું એપીએમસી છે એમાં એક ચોક્કસ જ્ઞાતિના લોકો જ, કડવા પાટીદારો જ અત્યાર સુધી ચેરમેન બનતા આવ્યા છે. હવે પછીના ચેરમેન અમારા આવવા જોઈએ, આ એની પેલી શરત હતી. અને આ બધું એટલે જે આ શરૂ થયું ને, મને લાગે છે કે આમાં મૂળ છે ને આ જસદણ છે. જસદણમાં એને ટિકિટ આપવામાં આવી, ચૂંટીને મોકલી દીધા, અને ત્રીજા જ દિવસે એપીએમસી માંથી રાજીનામું લઈ લેવામાં આવ્યું. તો આ આખી જે ગેમ રમવામાં આવી, એ ગેમની મને લાગે છે કે એની પાછળનો આખા ઘણા બધા સમીકરણો છે. એમાંનું આ એક સમીકરણ કે જ્યાંથી આ શરૂઆત થઈ છે. ભલે જસદણમાં ચૂંટણી લઈ આ કુંવરજી બાવળિયા, પરંતુ એ જસદણ મૂળ આ જે આખી ગેમ રમાય છે એના મૂળમાં મને એ દેખાઈ રહ્યું છે હિમાંશુભાઈ. કદાચ બની શકે બીજા બધા કારણો હોઈ શકે છે, પરંતુ આ જે 20 સરપંચો મળ્યા હિમાંશુભાઈ, આ 20 સરપંચો જે મળ્યા, એને જે વિરોધ કર્યો છે એ ગણિત મને તો નથી સમજાતું